અમરતજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય આપણી વચ્ચે વધાર્યા છે ત્યારે જોરદાર તાળીઓથી વધારીશું. શક્તિસિંહ ગોહિલ આપણી વચ્ચે વધાર્યા છે. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને જોરદાર તાળીઓથી વધારીશું. આપણા મુકુલ વાસનિકજી આપણી વચ્ચે વધાર્યા છે, એમને જોરદાર તાળીઓથી વધારીશું. આપણી વચ્ચે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાણી વધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધારીશું. મુખ્ય મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે બધા ખૂબ વ્યવસ્થા સાથે આપણે ખૂબ વ્યવસ્થા જાળવીએ અને બેન શ્રી એની બેનના સન્માનમાં સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ જ્યારે વધાર્યો છે ત્યારે તહે દિલથી આપણે સૌનો આભાર માનીએ છીએ. અરવિંદસિંહને વિનંતી કરું કે આગળના કાર્યક્રમની રૂપરેખા આપે. હાજર થવા વિનંતી. આપણી વચ્ચે તમામ મહાનુભાવો પધારી ચૂક્યા છે ત્યારે ચંદનજી ઠાકોર ઠાકોર આપણી વચ્ચે વધારી રહ્યા છે તો એમને પણ જોરદાર તાળીઓથી વધારી રહ્યા છે. જગદીશભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે વધારી રહ્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધારીશું. એમને આવા માટે આ વચ્ચેની હોલમાં જગ્યા કરી આપશો મિત્રો. બંને નેતાશ્રી આપણા અમિતભાઈ ચાવડા અને જગદીશભાઈ આવી રહ્યા છે તો થોડી જગ્યા કરી આપશો. અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર છે, આપણા નવનિયુક્ત એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુહાસિંહજી યાદવજી મંચસ પર પરમ પૂજ્ય આદરણીય દોલતરામ બાપા, આદરણીય દાસ બાપા અને જેના સન્માન માટે આપણે સૌ ભેગા થયા છીએ એવા સન્માન્ય બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન, પૂર્વ ધારાસભ્ય સન્માન્ય બળદેવજી ચંદનજી, રઘુભાઈ, ધારાસભ્ય શ્રી કિરીટભાઈ, ધારાસભ્ય શ્રી દિનેશભાઈ, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ. હું વધારે નહીં બોલું પણ બે હાથની મુઠ્ઠી વાળી અને જય દોષનો નારો આપવાનો છે. હું કહીશ
આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર અતિથિ મહેમાનોનો ભાષણ પણ આપણે સૌએ સાંભળવાનું છે ત્યારે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર અમૃતજી ઠાકોર સાહેબ આપ શ્રીનો. આપની વચ્ચે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે તેઓનું હું ક્ષત્રિય ઠાકોર સમાજ વતી સ્વાગત કરું છું. વેલકમ. અને હવે